ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો શાળા શરૂ કરવાને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તબીબોએ પ્રતિક્રિયા આપી અને હાલ બાળકોએ સ્કૂલે ન જવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે। આ સાથે કહ્યું, જો ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવે તો વાંધો નથી અને જો વાલીને લાગતું હોય કે પોતાનું બાળક સુરક્ષિત રહેશે તો જ તેને શાળાએ મોકલવા જોઈએ। તબીબોએ ફરી એ ચિંતા વ્યક્ત કરી છે કે બાળકો શાળાએ જશે તો તેઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી શકે અને ઘરે જઈને પરિવારને મળશે એટલે સંક્રમણ વધવાનો ખતરો રહેલો છે। સ્કૂલમાં બાળકો જવાના, બાળકો આ વસ્તુને રાખી નહીં શકે કારણ કે બાળક ઘરે જઈ એની માતાને ચોંટવાનું અને એ માતા પોતે સુપર સ્પ્રેડર બનવાની, જેથી કરી 1 વર્ષમાં આપણું બાળક એટલું બધું પણ નથી ભણી જવાનું કે જેમાં એ આઈએએસ કે આઈપીએસ થઈ શકે કે કોઈ પણ સારી ડિગ્રી લઈ શકે। એટલે નો ડાઉટ હું એવું પોતે માનું છું કે હાલમાં સ્કૂલોમાં ના જવા બાળકોને ખરેખર જવું ના જોઈએ। જવું જોઈએ તો વિથ સોશિયલ ડિસ્ટન્સ જે સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન વર્તે તો પછી પ્રશ્ન નથી રહેતો।